અક્ષરધામ રિસ્પોન્સ 24 સપ્ટેમ્બર 2002નો દિવસ ઇતિહાસના ચોપડે બે સ્વરૂપે અંકિત થયો છે. ગાંધીનગર અક્ષરધામમાં બનેલી આતંકવાદની કરુણ ઘટનાના રૂપે અને તેના પ્રત્યુત્તર રૂપે પ્રમુખ સ્વામી મહારાજે દાખવેલી પ્રગાઢ સ્થિરતા અને અજાત શત્રુતાના રૂપે. આખું જગત સ્તબ્ધ બની જાય એવો કાતિલ આતંક પોતાના ઘેર જ છવાયો હોય ત્યારે આકુળ વ્યાકુળ થવાને બદલે સ્વસ્થતાપૂર્વક એનો ઉકેલ લાવવાની પ્રક્રિયામાં પરોવાઈ જવું, સ્થિર મનથી સમગ્ર અનુયાયી વર્ગ અને અસંખ્ય ચાહકોને પણ સ્થિર બનાવી રાખવાનું કૌવત બતાવવું, શુદ્ધ હૃદયની સહાનુભૂતિથી સૌને શાંતિ અને સંયમ જાળવવા સમજાવવા એ સામાન્ય માનવી નહીં પણ પારલૌકિક વ્યક્તિનું જ વિરાટ ગજું કરી શકે. આ દિવસે સાંજે 4:50 વાગે સારંગપુર બિરાજમાન સ્વામીશ્રીને ફોન દ્વારા આ સમાચાર મળ્યા. એ વખતે તેઓ કચ્છમાં સંસ્થા દ્વારા ચાલી રહેલા ભૂકંપ રાહત પુનર્વસન પ્રવૃત્તિની એક મીટિંગમાં વ્યસ્ત હતા. જરા પણ સ્વસ્થતા ગુમાવ્યા સિવાય તેઓએ સૌને કહ્યું, અક્ષરધામમાં આતંકવાદીઓ આવ્યા છે, ઘણી હિંસા થઈ છે, પણ આપને સૌ ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે હવે વધુ હિંસા ન થાય, ખુવારી ન થાય અને એ પકડાઈ જાય. આટલું કહી સ્વામીશ્રી તુરંત પ્રાર્થનામાં પરોવાઈ ગયા. રાષ્ટ્રપતિ તેમજ દેશ વિદેશના અનેક મહાનુભાવોના સહાનુભૂતિ દર્શાવતા ફોન આવવા લાગ્યા હતા. સ્વામીશ્રી ગાંધીનગરમાં ચાલી રહેલી કાર્યવાહી સાથે ફોન દ્વારા સતત સંપર્કમાં હતા. રાતના 9 વાગ્યા પહેલાં મલ્ટીમીડિયા થિયેટર સિવાય લગભગ બધેથી દર્શનાર્થીઓને બહાર લાવી દેવાયા હતા. ત્યારબાદ આતંકવાદીઓના અંધાધૂંધ ગોળીબારોને લીધે મોડી રાત્રે નિર્ણય લેવામાં આવ્યો કે મલ્ટીમીડિયા થિયેટરમાં રોકાવામાં આવેલ દર્શનાર્થીઓને રાત્રિભર ત્યાં જ સલામત રીતે રાખવા. સ્વામીશ્રીને મોડી રાત્રે ફોનમાં આ સમાચાર આપવામાં આવ્યા ત્યારે તેમને એ સૌ માટે પીવાનું પાણી, ચા નાસ્તો તથા બાથરૂમ જાજરૂની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે કરાવી. બીજી તરફ સ્વામીશ્રી એ બાબતે પણ સતર્ક હતા કે અક્ષરધામ પરના આ હુમલાનો પ્રતિસાદ પુનઃ પ્રતિહિંસામાં ન જ પરિણમવો જોઈએ. સ્વામીશ્રી આખી રાત જાગતા જ રહ્યા હતા. રાત્રે 12:35 વાગે તેમને ફોન દ્વારા સમાચાર મળ્યા કે નવયુવાન સેવાભાવી સંત પરમેશ્વરદાસ સ્વામી આતંકવાદીઓની ગોળીઓનો ભોગ બન્યા છે. ત્યારે સ્વામીશ્રીએ ઘણો ખેદ અનુભવ્યો, પરંતુ સાથે સાથે તેમને એ પણ વિચારી લીધું કે આ ધર્મસ્થાન પરના હુમલાથી આઘાત પામેલા સમાજને સવારે એવી ખબર પડશે કે એક ભગવાધારી સંત પણ આ આતંકવાદીઓનો ભોગ બન્યા છે ત્યારે લોકોની લાગણી ખૂબ દુભાશે, સૌનો આક્રોશ અનેક ગણો વધી જશે અને પરિણામે કદાચ ફરીથી ગુજરાત અશાંતિની આગમાં ધકેલાઈ જશે. આથી તાત્કાલિક ફોન કરીને તેમને તમામ વર્તમાનપત્રોમાં અને ટીવી માધ્યમોમાં શાંતિની અપીલ કરાવડાવી. એનો અદ્ભુત પ્રભાવ રહ્યો. લગભગ 2 દિવસ સુધી ગુજરાત અને ભારત બંધ રહ્યા. મુંબઈ જેવું મહાનગર સ્વયંભૂ સજ્જડ બંધ રહ્યું. ભારત અને સમગ્ર વિશ્વના નેતાઓ પણ આ બંધના એલાનથી ચિંતિત હતા. કદાચ ફરીથી આ બંધ દરમિયાન હિંસા ફાટી નીકળશે તો? પરંતુ સ્વામીશ્રીની શાંતિની અપીલનો સુખદ પ્રતિસાદ સાંપડ્યો હતો. અમદાવાદ જેવા સંવેદનશીલ શહેરથી લઈને સમગ્ર ભારતમાં હિંસાની કોઈ નોંધપાત્ર ઘટના ન બની. સૌએ અદ્ભુત સંયમ દાખવ્યો. વિશ્વના અનેક ચિંતકોએ તેનો યશ
સ્વામીશ્રીને આપ્યો. અક્ષરધામ જેવા એક પવિત્ર ધર્મસ્થાન પરનો આ પ્રહાર હર કોઈ માટે અસહ્ય હતો. હિન્દુત્વની લાગણીથી રસાયેલા અનેક લોકો માટે આ કારમો ઘા હતો. પરંતુ સ્વામીશ્રીનો એક જ સ્વર સૌને શાંતિ આપતો હતો. આ સમય એકતા અને સહાનુભૂતિથી શાંતિ જાળવવાનો છે. પ્રાર્થના કરો, ક્યારેય ક્યાંય પણ કોઈના પર આવો અત્યાચાર ન થાય. સ્વામીશ્રીની નજરમાં સમસ્ત સમાજનું હિત તરવરતું હતું. એક પ્રસિદ્ધ સંગઠનના નેતાએ સ્વામીશ્રીને કહ્યું, સ્વામી, આ એવો પ્રસંગ હતો કે આપે માત્ર ઈશારો કર્યો હોત તો લોકો કંઈનું કંઈ કરી નાખત. પરંતુ આપની શાંતિની અપીલને કારણે ગુજરાત અને ભારતમાં આજે શાંતિ છે. જર્મનીમાં આતંકવાદની વૈશ્વિક સમસ્યા માટે યોજાયેલી એક આંતરરાષ્ટ્રીય પરિષદમાં સ્વામીશ્રીના આ ધીરજના અભિગમને બિરદાવવામાં આવ્યો અને વિશ્વના નિષ્ણાતોએ એને માટે અક્ષરધામ રિસ્પોન્સ શબ્દ પ્રયોજતા કહ્યું કે આતંકવાદી દુર્ઘટના વખતે આવું ધૈર્ય જ તેનો યશોચિત ઇલાજ છે. આપત્તિનું આભ તૂટી પડે ત્યારે પણ અચળ શ્રદ્ધા, પ્રગાઢ સ્થિરતા અને અજાત શત્રુતાથી પ્રતિભાવ આપવાનો પાઠ આપણા ગુરુઓએ આપણને શીખવ્યો છે. કાંકરી જેટલોય ભાર નથી. સન 2003માં દિલ્હીમાં સ્વામિનારાયણ અક્ષરધામનું બાંધકામ પૂરજોશમાં ચાલી રહ્યું હતું. એકરો સુધી ફેલાયેલી આ ભૂમિ ઉપર ચારે કોર પથ્થરોના ગંજ ખડકાયેલા હતા, જે આ કાર્યની વિરાટતાના દર્શન કરાવી રહ્યા હતા. આ સંદર્ભમાં એકવાર પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું, સ્વામી, આ પથ્થરો કોઈને ભેટમાં આપી દઈએ તો પણ તેના છાતીના પાટિયા બેસી જાય, કારણ કે આટલું મોટું તંત્ર સાચવવું કેવી રીતે, જ્યારે આપ તો બધું નિશ્ચિંતતાથી તેમ છતાંય વ્યવસ્થિત રીતે સંભાળી રહ્યા છો. આ સાંભળી સ્વામીશ્રી હળવાશથી કહે, આટલા બધા પથ્થરા પડ્યા છે, પણ અમને અમારી છાતી ઉપર કાંકરીનોય ભાર નથી, કારણ કે અમે ક્યાં કરીએ છીએ, બધું ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ યોગીજી મહારાજ ગોઠવે છે. એમની ગણતરી પ્રમાણે જ ચાલે છે. સ્વામીશ્રી પાસે પહાડ જેટલા પથ્થરોના ભારને કાંકરીથી પણ હલકો કરી નાખવાનો ઉપાય હતો, ભગવાનને સર્વ કરતા હરતા સમજવા. એટલે જ તેઓ સદૈવ ચિંતામુક્ત રહેતા. ભગવાન અને ગુરુ જ બધું કરે છે. એ સ્વામીના ઔપચારિક શબ્દો નહોતા, પરંતુ તેઓની રગે રગમાં વહેતી નક્કર પ્રતીતિ હતી. એની વિરુદ્ધનો એક શબ્દ પણ સાંભળવો એમને આકરો લાગી જતો. દિલ્હીનું અક્ષરધામ પૂરું થઈ ગયા પછી એક વખત સંતો સાહજિક રીતે તેમને કહેવા લાગ્યા કે આપે આ જબરજસ્ત કાર્ય કર્યું છે, ત્યારે એમને આ વાતમાં બિલકુલ સંમતિ દર્શાવી નહીં અને બધું ભગવાન અને ગુરુએ જ કર્યું છે એમ સૌને સમજાવવા લાગ્યા. હકીકતે બધું કાર્ય એમને જ કર્યું હતું. એ નિર્વિવાદ હતું. આથી આ સંતો આ વાતને અત્યંત દ્રઢતાપૂર્વક વળગી રહ્યા. આ દરમિયાન સ્વામીશ્રી બાથરૂમમાં પધાર્યા ત્યારે એકાંતમાં તેઓ બોલી રહ્યા હતા, હું આ લોકોને સમજાવવા માટે આટલો બધો પ્રયત્ન કરું છું કે ભગવાન જ બધું કરે છે, હું કાંઈ જ કરતો નથી, પરંતુ આ લોકો કેમ સમજવા તૈયાર નથી. સેવક સંતે આ શબ્દો સાંભળ્યા. સૌને વિશેષ આશ્ચર્ય તો ત્યારે થયું કે આ દુઃખથી દ્રવિત થઈ ઉઠેલા સ્વામીશ્રીની આંખોમાં આંસુ આવી ગયા. મંચ ઉપર તો સન્માનનો કળશ ભગવાનના શિરે અર્પણ કરી શકાય, પરંતુ એકાંતમાં પણ
હૈયું સન્માન સ્વીકારવામાં અપરાધભાવ અનુભવે એ સાધુતા જુદી, એ કરતાપણાની નિષ્ઠા જુદી. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના દીક્ષિત સંત સદગુરુવર્ય સંત વલ્લભ સ્વામી કહેતા કે કોઈ વ્યક્તિ એક દિવસ પણ પ્રમુખ સ્વામીની ગાદીએ બેસીને સંસ્થાનો વ્યવહાર સંભાળે તો ગાંડો થઈ જાય. પરંતુ આટલી ગંજાવર પ્રવૃત્તિઓની વચ્ચે સ્વામીશ્રી સદાય હળવાશ ભોગવતા. 4 સપ્ટેમ્બર 1994ના રોજ લંડનમાં સ્વામીશ્રીને કોઈએ પૂછ્યું, આટલી બધી પ્રવૃત્તિમાં આપ આટલા ફ્રેશ કઈ રીતે રહો છો? પ્રત્યુત્તરમાં સ્વામીશ્રીએ જણાવ્યું, આજ્ઞાથી કરીએ છીએ, માથે લેતા નથી. હું કરું છું એવો ભાવ લાવ્યા વિના ભગવાન ને ગુરુમાં ખોવાઈ જવું. આવ્યું હોય તોય ભગવાનની ઈચ્છાથી ને ગયું તોય ભગવાનની ઈચ્છાથી એમ સમજવું, તો બોજો ન રહે, સુખ રહે. પ્રચંડ કાર્યશક્તિથી વિશ્વને અજોડ પ્રદાનો આપનાર પ્રમુખ સ્વામી મહારાજની જીવન વીણામાંથી સતત એક નાદ ગુંજતો રહ્યો હતો. ગુરુ હરિ એક જ કરતા હરતા આપણ શું કરનાર. સ્વામીશ્રીની આ જીવનશૈલી આપણને પણ પહાડ જેવા માનસિક બોજાને કાંકરી જેવો નગન્ય કરવાની રીત શીખવે છે. બસ એટલું જ માનવાનું કે કરતા હરતા ભગવાન છે, જે કરે છે એ મારા સારા માટે જ છે, તો આપણને શાંતિ રહેશે અને આપના તરફથી લોકોને પણ શાંતિ રહેશે. કાયમી પ્રોજેક્ટ. સન 2005 દિલ્હી અક્ષરધામના ઉદ્ઘાટન સાથે સંસ્થામાં જાણે નવો યુગ આવ્યો. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા વર્લ્ડ્સ લાર્જેસ્ટ કોમ્પ્રિહેન્સિવ હિન્દુ ટેમ્પલ તરીકે અક્ષરધામની નોંધ લેવાઈ. તે પણ 5 વર્ષના રેકોર્ડ સમયમાં તૈયાર થયું. તે હકીકતે તો સમગ્ર વિશ્વને મંત્રમુગ્ધ કરી દીધું. વિશ્વ પ્રસિદ્ધ સામાયિક રીડર્સ ડાયજેસ્ટ દ્વારા ધ 7 વન્ડર્સ ઓફ ધ 21st સેન્ચુરી 21મી સદીની 7 અજાયબીઓમાં દિલ્હી અક્ષરધામને જાહેર કરવામાં આવ્યું. અહીં પધારનાર પ્રત્યેક મહાનુભાવ પ્રમુખ સ્વામી મહારાજને આ કાર્ય માટે અભિનંદન આપતા થાકતા ન હતા. અક્ષરધામ ઉદ્ઘાટન પૂર્વે થયેલી જાહેર સભાઓમાં મોટા માંધાતાઓ સ્વામીશ્રીના 2 મુખે વખાણ કરતા. પ્રમુખ સ્વામી મહારાજ પણ પ્રશસ્તિ પુષ્પો અને સન્માનોની જાને હેલી વરસી રહી હતી. પરંતુ જળ કમળવત સ્થિતિ ધરાવતા સ્વામીશ્રી આ સન્માન સભાઓમાં માળા ફેરવતા અત્યંત નિર્લેપ થકા બેસતા. તેઓનું મન અખંડ ભગવાનના ભજનમાં તલ્લીન રહેતું. કારણ કે અક્ષરધામ તેઓને મન કોઈ વિશ્વ વિક્રમી સ્મારક નહીં, પણ ઇષ્ટભક્તિ અને ગુરુભક્તિ હતી. તેનો સાક્ષી બની રહ્યો 24 નવેમ્બર 2005નો દિવસ. આજે સાંજે વિશ્વ પ્રસિદ્ધ હાર્ટ સર્જન ડૉક્ટર સુબ્રમણ્યમ સ્વામીશ્રીની મુલાકાતે પધાર્યા હતા. તેઓએ અક્ષરધામના દર્શનની સ્વાનુભૂતિ રજૂ કરતા સ્વામીશ્રીને કહ્યું કે હું અક્ષરધામમાં પ્રવેશ્યો અને શાંતિ સિવાય જાણે કે બધી જ વસ્તુઓ અંતરમાંથી નીકળી ગઈ હોય એવા અનુભવો થયા. આટલું કહી તેઓએ સ્વામીશ્રીને માર્મિક પ્રશ્ન પૂછ્યો કે આપનો હવે પછીનો પ્રોજેક્ટ કયો છે? સત્સંગ કરાવવો, ભજન કરવું, કરાવવું, વિશ્વમાં શાંતિ પ્રસરે, સૌમાં ભક્તિ વધે ને સારી ભાવના થાય એ પ્રોજેક્ટ ચાલુ જ છે અને સાથે સાથે આ મંદિરો થતા જાય છે, સ્વામીશ્રીએ જણાવ્યું. ભજનના આ મુખ્ય પ્રોજેક્ટના કેવળ એક ભાગરૂપે તૈયાર થયું હતું દિલ્હી અક્ષરધામ. પ્રમુખ સ્વામી મહારાજના જીવનની પ્રત્યેક પળમાં
ભગવાનનું ભજન એ જ મુખ્ય મિશન રહ્યું હતું. ભજન તેઓનો વ્યવસાય હતો, માળા તેઓની મૂડી અને ભગવાન તેઓનું સર્વસ્વ. એવા સ્વામીશ્રીના પ્રત્યેક કાર્યમાં દુનિયાને ભગવાનનો ચમત્કાર દેખાય તેમાં શું આશ્ચર્ય? સ્વામીશ્રીના પંથે આપના જીવનમાં પણ પ્રવૃત્તિની નહીં પણ ભગવાનની પ્રધાનતા રહે ત્યારે આપની સેવા સાર્થક થઈ કહેવાય. ગુરુ વચને ચૂરે ચૂરા. એકવાર યોગીજી મહારાજ ગોંડલમાં હતા. તે દરમિયાન ઉકરડો સાફ કરવાની સેવાનું કાર્ય ચાલુ હતું. આ સેવામાં યોગી બાપાએ સંતોને જોડ્યા. સંતો બધા ટોપલા ભરી ભરી ઉકરડો ખટારામાં ઠાલવતા હતા. એવામાં યોગી બાપાએ મહંત સ્વામી મહારાજને યાદ કર્યા કે મહંત સ્વામી ક્યાં છે? કોઈએ કહ્યું, એમને અત્યારે 103 ડિગ્રી તાવ છે એટલે આરામમાં છે. યોગી બાપા કહે, બોલાવો એમને, સેવા કરશે તો મટી જશે. ત્યાં ઉપસ્થિત કેટલાકને મનમાં થયું કે આવા સખત તાપમાં પણ યોગી બાપા કેમ સેવામાં બોલાવે છે અને સેવા કરવાથી કાંઈ થાવ થોડો મટતો હશે. પરંતુ આવા કોઈ વિચારો કર્યા વગર મહંત સ્વામી મહારાજ યોગી બાપાનો સંદેશો સાંભળી કથળતા શરીરે ઉકરડો ઉથાપવાની સેવામાં જોડાઈ ગયા અને 2 કલાક સુધી સેવા કરી. ઉકરડો ઉથાપવા જેવી સેવા તો સાજા સમા શરીરે પણ ન ગમે, ત્યારે આટલા તાવ તૂટતા શરીરે આ સેવા મહંત સ્વામી મહારાજે કેવી રીતે કરી હશે? આ પ્રસંગની સ્મૃતિ કરતા એક વખત મહંત સ્વામી મહારાજે કહ્યું હતું કે યોગી બાપાએ કહ્યું હતું કે સેવા કરવાથી તાવ મટી જશે, છતાં તાવ તો મટ્યો જ નહીં, પણ એ સેવા યાદ રહી ગઈ. મહંત સ્વામી મહારાજને યોગી બાપા પ્રત્યે શંકા પણ ઉદ્ભવી નથી કે બાપાએ કહ્યું હતું છતાં તાવ તો મટ્યો નહીં. તેઓને કેવળ યોગી બાપાના રાજીપા સામી દ્રષ્ટિ હતી. આ રીતે ગુરુના એક વચને મહંત સ્વામી મહારાજે દેહના ચૂરેચૂરા બોલાવી દીધા છે. ગુરુને રાજી કરવાની આવી તત્પરતા જ્યારે આવે ત્યારે જ આપણા ઉપર તેઓની દ્રષ્ટિ થાય છે અને આપણામાં તે દ્રષ્ટિ ઝીલવાની ખરી પાત્રતા આવે છે. સકલ દિવ્ય દિવ્યમ. મહંત સ્વામી મહારાજને પાર્ષદી દીક્ષા આપ્યા બાદ સૌ તેઓને વિનુ ભગત તરીકે ઓળખતા. સન 1957થી 1960 સુધી વિનુ ભગતને યોગીજી મહારાજે પોતાના લાડીલા સેવક તરીકે પોતાની સાથે જ રાખ્યા હતા. યોગીજી મહારાજની ઘડતર શૈલી નિરાળી હતી. દીક્ષા પૂર્વે વિનુભાઈએ યોગી બાપાના અપાર વાત્સલ્યનો આસ્વાદ માણ્યો હતો. તેથી તેઓને મનમાં હતું કે દીક્ષા લઈને યોગી બાપા સાથે જોડાઈશું ત્યારે તો કેવી મજા આવશે. પરંતુ પાર્ષદી દીક્ષા દીધા પછીના શરૂઆતના 3 મહિના તો વિનુ ભગત માટે કપરી કસની સમા બની રહ્યા. કારણ કે દીક્ષા બાદ તો યોગીજી મહારાજે એક વિશિષ્ટ ચરિત્ર કર્યું. સતત 3 મહિના સુધી તેઓ તો જાણે વિનુ ભગતને ઓળખતા જ નથી તેવી રીતે વર્ત્યા. 3 મહિના પછી વિનુ ભગત યોગી બાપા સાથે ભાવનગર પહોંચ્યા. હરિજયંતીના ઉપવાસનો દિવસ હતો. આથી વિનુ ભગતને રાત્રે ઊંઘ આવતી નહોતી. ઉપવાસને કારણે યોગી બાપા પણ જાગતા હતા. રાત્રે તેઓ વિનુ ભગત પાસે ગયા ને તેઓને ઉઠાડીને કહ્યું, મને ને તમને ઊંઘ આવતી નથી તો હાલો આપણે ગોષ્ઠી કરીએ. પછી પ્રેમથી ઘણી બધી વાતો કરી. યોગી બાપા છેલ્લે કહે, તમે કસોટીમાં પાસ થઈ ગયા, એમ કહી ખૂબ રાજીપો દર્શાવ્યો.
પછી યોગી બાપાએ કૃપાનો ધોધ વરસાવતા કહ્યું, તમને 1,78,000 માળાનું પુણ્ય આપું છું. તે વખતે ભગવાન સ્વામિનારાયણના જન્મને 178 વર્ષ પૂરા થયા હતા. એટલે તે આંખને લક્ષમાં રાખીને યોગી બાપાએ વિનુ ભગતને અંતરના ઉમળકા સાથે મોજ આપી દીધી. પરંતુ 3 મહિનાના આ સમયગાળા દરમિયાન મહંત સ્વામી મહારાજને યોગીજી મહારાજમાં લેશ પણ મનુષ્યભાવ ન આવ્યો. અંતરમાં એવી મૂંઝવણ પણ ન થઈ કે યોગી બાપાએ યુવકમાં આટલો બધો લાભ આપ્યા પછી મારી સાથે અચાનક બોલવા ચાલવાનો વ્યવહાર કેમ બંધ કરી દીધો. મહંત સ્વામી મહારાજ કહે છે કે એ વખતે પણ તેઓએ યોગી બાપાના આ ચરિત્રને દિવ્ય લીલા તરીકે જ જોઈ હતી. પ્રમુખ સ્વામી મહારાજની 95મી જન્મ જયંતિએ સ્વામીશ્રીને પ્રાર્થના કરતા મહંત સ્વામી મહારાજે કહ્યું હતું કે સ્વામી, તમે બોલો ન બોલો, જુઓ ન જુઓ, હસો ન હસો, બધું જ દિવ્ય લાગે છે. ગુરુમાં દિવ્યભાવની તેઓની આ રીત પહેલેથી જ ચાલી આવે છે. એટલે જ તો વિનુભાઈને જ્યારે યોગી બાપાએ એક પછી એક એમ સળંગ 5 દિવસ સુધી નેજડા ઉપવાસ કરાવ્યા તોય તેઓને યોગી બાપાના વચનમાં શંકા ન થઈ. વિનુભાઈની તો 6ઠ્ઠા દિવસે પણ ઉપવાસ કરવાની તૈયારી હતી. આ પ્રસંગની સ્મૃતિમાં એકવાર મહંત સ્વામી મહારાજે કહ્યું હતું કે બહુ તો શું થશે, દેહ પડી જશે, પણ યોગી બાપા રાજી થાય છે ને. તેથી 6ઠ્ઠા દિવસે પણ ઉપવાસ કરવાની તૈયારી સાથે હું યોગી બાપા પાસે ગયો હતો. ત્યારે તો યોગી બાપાએ વહેલા ઉઠી તેઓ માટે પારનાની સામગ્રી તૈયાર કરી રાખી હતી. પોતાના હાથે પારણા કરાવી યોગીજી મહારાજે વિનુભાઈ ઉપર અપાર રાજીપો દર્શાવ્યો હતો. ગુરુમાં દિવ્યભાવ સહિત કેવું જોડાણ હોવું જોઈએ તેનો આદર્શ મહંત સ્વામી મહારાજે પૂરો પાડ્યો છે. આવું જોડાણ થાય તો કોઈ કસર